રાધે રાધે. તો ફાઇનલી અમારી વૃંદાવનની ટ્રીપ પ્લાન થઈ ગઈ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, અમારો બોલાવો આવી ગયો છે. આ વખતે હું મારા કાનાજીને પણ મારી સાથે લઈ જાઉં છું. અમે બધા વૃંદાવન જવા માટે નીકળી ગયા છે. અમારી ટ્રેન સુરતથી છે એટલે અમે કારથી જઈએ છીએ સુરત. ટ્રેનમાં બેસી ગયા છે, સવાર થઈ ગઈ છે. એના પહેલાંનું હું શોર્ટ્સ લેવાનું ભૂલી ગઈ હતી. મળો અમારા કાનાજીને, એ પણ ઉઠી ગયા છે. હવે અમે સવારે મથુરા જંકશન પહોંચી ગયા. ત્યાંથી અમે બધા હોટેલ રૂમમાં ફ્રેશ થઈ ગયા અને હવે મારી સૌથી સ્પેશિયલ પ્રિપરેશન શરૂ થઈ ગઈ છે. મારા કાનાજીને એમની જ નગરીના દર્શન કરાવવા માટે રેડી કરાવવાની. હું ફટાફટ કાનાજીને વસ્ત્ર ચેન્જ કરાવી રહી છું, કેમ કે એમને એમની જ નગરીમાં ફરાવા લઈ જઈ રહી છું, તો એમનું રેડી થવું તો બને જ ને. હું એમના માટે બ્લુ કલરના વસ્ત્ર લઈ આવી છું. આજે હું અને ચિરાગ અમે બંને બ્લુ વેર કર્યું છે, તો મેં વિચાર્યું કાનાજીને પણ અમારી સાથે ટ્વિનિંગ કરાવવું. તો એમને મેં વસ્ત્ર પહેરાવી દીધા છે. હવે એમનો શૃંગાર કરું છું. એમના નવા નવા વાઘા છે એ પહેરાવી રહી છું. અને આ બધું કરીને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે અમારા કાનાજી. આજે અમારા વૃંદાવન ટ્રીપનો સૌથી પહેલો સ્ટોપ છે નિધિવન. અમે ટુકટુક લઈ લીધી છે. હવે નિધિવન જવા માટે નીકળી ગયા છે. પણ નિધિવન જવાના પહેલાં એક ઇમ્પોર્ટન્ટ કામ બાકી છે, અમારું લંચ. સવારથી બધી દોડધામમાં તો અમારું લંચ જ રહી ગયું હતું. એટલે પહેલાં કરીશું પેટ પૂજા અને પછી કરીશું નિધિવનના દર્શન. લંચ માટે અમે જે પ્લેસ પર આવ્યા છે એનું નામ છે બિકાનેરવાલા. આ વૃંદાવનમાં છે અને ટ્રસ્ટ મી, આ હોટલ સૌથી બેસ્ટ છે. અહીંયાનું ફૂડ એટલું સારું છે. અમે છોલે ભટુરે અને દાલ મખની સ્ટાર્ટિંગમાં ટ્રાય કરવા માટે મંગાવી, પણ અહીંયાનું ફૂડ એટલું સારું છે કે અમે બીજી બી બહુ બધી વસ્તુ મંગાવી હતી ખાવા માટે. અને અહીંયા તમે પેટ ભરીને આરામથી જમી શકો, એ બી એકદમ ટેસ્ટી ફૂડ સાથે. પછી અમે ટ્રાય કર્યું ગરમા ગરમ છોલે ભટુરે. યાર, એ ખાઈને તો મજા જ આવી ગઈ. આમ જોઈને મોઢામાં પાણી આવી જશે. પછી અમે આવી ગયા નિધિવન. તો ચાલો જોઈએ કે વૃંદાવનની આ પહેલી જર્નીમાં અમને કાનાજી કેટલા સુંદર એક્સપિરિયન્સ કરાવે. પછી અમે પહોંચી ગયા બાકે બિહારીજીના દર્શન કરવા માટે. લાઈન જોઈને તો અમે ગાંડા જ થઈ ગયા હતા. જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી વૃંદાવન આવે છે, બસ એમની એક ઝલક મેળવવા માટે. અને જ્યારે તમારા સામે એ મૂર્તિ આવે ત્યારે તમારું મન એવું મોહિત થઈ જશે કે તમે કંઈ માંગવાનું પણ ભૂલી જશો. પછી અમે પહોંચી ગયા પ્રેમ મંદિર. આ છે પ્રેમ મંદિરનું સવારનું સુંદર દૃશ્ય. પણ હવે હું તમને બતાવીશ એમનું રાતનું દર્શન. પ્રેમ મંદિર વૃંદાવનનો સૌથી આઇકોનિક અને બ્યુટિફુલ પ્લેસ છે, જેને જોઈને પછી રાધા કૃષ્ણની ભક્તિનો એક અલગ જ અહેસાસ થાય છે. રાત્રે પ્રેમ મંદિર લાઇટ્સથી ઝગમગ હોય ત્યારે એમની બ્યુટી કંઈ અલગ જ લેવલની લાગે છે. એટલું સુંદર દૃશ્ય છે કે તમને બસ એકવાર જોઈને એને જોતા જ રહેવાનું મન થઈ જશે. તો ચલો પછી અંદર જઈએ અને મારા કાનાજીને એમના જ દર્શન કરાવીએ. ડે 1નું બ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે અને હવે આપણે મળીશું કાલે એક ન્યૂ બ્લોગ સાથે અને જોઈએ આપણે કાલે શું દર્શન કરીએ છીએ વૃંદાવનમાં.